ધૂળેટીના આ રૂડા અવસરને તમામ ભક્તો મન ભરીને માણી રહ્યા છે। જે રીતે રંગોત્સવમાં બધા અલગ અલગ રંગોથી એકબીજાને રંગવાની પરંપરા છે, તે જ રીતે આ રંગો પણ જીવનમાં આનંદના અલગ અલગ રંગો ભરે છે। તો ચાલો આજે જાણીએ કે આનંદ અને ઉલ્લાસ માટે આજના દિવસે કયા રંગના વસ્ત્ર પહેરીને ધૂળેટી રમવી, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે છે ધૂળેટી। તો પહેલાં તો તમને બધાને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના। ધૂળેટી પર્વ જે છે ને રંગોત્સવ કહેવામાં આવે છે। રંગોનો ઉત્સવ ઇતિ રંગોત્સવ, જે રંગોનો પર્વ જે છે એને ધૂળેટી કહેવામાં આવે છે। કેમ કે આ રંગોત્સવ પર્વ આપણે રમીએ છીએ, પણ ભગવાન પણ રમતા હતા। ભગવાન ઠાકોરજી પણ વૃંદાવનની અંદર ગોકુળમાં હોળી રમતા હતા। ભગવાન પણ હોળી રમવાનું મહત્વ શું છે, કેમ આ પર્વને વિશેષ માનવામાં આવે છે, તો દરેક વસ્તુનું એક મહત્વ છે। રંગોત્સવ એ મિત્ર સાથેનો સંબંધ તો હોય, ત્યાં તો રંગ લગાવવાનો હોય, પણ ભક્તને ભગવાન સાથે પ્રેમ હોય ત્યારે ભક્ત પણ ભગવાનને પણ રંગ લગાડે છે। તો આપણે પણ આપણા ઘરમાં જે દેવી દેવતાઓ હોય એ દેવી દેવતાઓને પણ આપણે રંગથી રંગવાના હોય, અને એ કરવાથી શું થાય? આનંદની પ્રાપ્તિ। ભગવાનની ઉપર પણ કલર નાખવાથી આનંદની પ્રાપ્તિ થાય છે। હવે રહી વાત કે હોળી ધૂળેટીમાં કયા રંગોનો ઉપયોગ કરવો, કયા કપડાં પહેરવા, એને લઈને પણ હું તમને બહુ જ મસ્ત વાત કહું છું। પહેલાં આપણે દ્રવ્યની વાત કરીએ। અત્યારે હાલ જે કેમિકલવાળા કલર જે છે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જે લગાવ્યા પછી જતા નથી હોતા, ચામડીના રોગ ઉત્પન્ન થાય છે, શું આવા કલરને શાસ્ત્રમાં પ્રમાણિત કરે છે? નહીં। શાસ્ત્ર એવું કહે છે કે રંગ એવા હોવા જોઈએ કે રંગથી તમારને રોગ ના થાય, એ રંગથી તમારો ચામડી ના બગડે, રંગ સારા હોવા જોઈએ। તો શ્રેષ્ઠ રંગોની વાત કરીએ તો અબીલ જે છે વ્હાઇટ કલરનો પાવડર છે, અબીલથી તમે હોળી રમી શકો। બીજો છે ગુલાલ, સૌથી બેસ્ટ ગુલાલથી તમે હોળી રમી શકો। એનાથી વધારે વાત કરીએ તો સિંદૂરથી તમે હોળી રમી શકો। કેમ કે આવા દ્રવ્ય અર્પણ કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે। તમે ભગવાનને પણ હોળી રમવા તો આવા દ્રવ્યથી અર્પણ કરો, તો એનાથી લાભ થશે। અને હું વાત કરું છું પ્રમાણસરની વાત કરું તો અહીંયા લખ્યું અબીલમ આયુષો વૃદ્ધિ। શાસ્ત્રમાં લખ્યું છે કે જે માણસ ભગવાનને અબીલ અર્પણ કરે છે પૂજામાં અથવા ધૂળેટીમાં, અબીલ ભગવાનને ચડાવે છે, તો એનાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે। ગુલાલો પ્રીતિવર્ધનમ। ગુલાલ અર્પણ કરવાથી શું થાય? પ્રેમમાં વૃદ્ધિ થાય છે। ભક્ત અને ભગવાન વચ્ચે પ્રેમમાં વૃદ્ધિ થાય। અબીલો આયુષો વૃદ્ધિ ગુલાલો પ્રીતિવર્ધનમ। ત્રીજો શબ્દ છે સિંદૂરેણ સમાયુક્તમ। સિંદૂર અર્પણ કરવાથી શું થાય? ભગવાનને જો તમે સિંદૂર અર્પણ કરો છો એ દિવસે, ધૂળેટીના દિવસે, આજના દિવસે, તો એનાથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થાય છે। અને બહેનો જો ભગવાનને અર્પણ કરે છે તો એનાથી એના પતિદેવના આયુષ્યની વૃદ્ધિ થાય છે। હવે જે દ્રવ્ય અર્પણ કરવાથી જો પતિના આયુષ્યની વૃદ્ધિ થતી જો હોય, જે દ્રવ્ય અર્પણ કરવાથી જો વ્યવસાયમાં તરક્કી થતી હોય, તો શાસ્ત્ર પ્રમાણિત એવા દ્રવ્યથી ભગવાનને આપણે અર્પણ કરવા જોઈએ। કંઈ એવા કલર, કેમિકલવાળા કલર ભગવાનની ઉપર ન નાખવા જોઈએ, કેમ કે જેનું પ્રમાણ નથી, હું એ દ્રવ્યની વાત કરતો પણ નથી। એનાથી વિશેષ ગુલાબનું પાણીથી ભગવાનને નવડાવી શકાય, કેસુડાના પુષ્પથી ભગવાનને હોળી રમાડી શકાય। તો આ બધા એક ફાયદા હોય છે। અને હું ભગવાનની પણ વાત કરું, મિત્ર સખા હોય તો ત્યારે પણ તમે અબીલ ગુલાલ એવા દ્રવ્ય દ્વારા પણ કલરથી રમશો તો એનાથી સારું રહેશે। બાકી બીજા કલર કોઈને આંખમાં પડી જાય કે કોઈ એવી થાય તો એનાથી ઘણી વખત સંબંધ બગડતા હોય, કેમ કે કેમિકલવાળી વસ્તુઓનો ઉપયોગ શાસ્ત્ર કહે છે કે બને ત્યાં સુધી ન કરવો જોઈએ। હવે રહી વાત કે રંગોનું પણ એક વિશેષ મહત્વ છે। ઘણા લોકો કહે શાસ્ત્રીજી અમારે ધૂળેટીના દિવસે કેવા રંગના કપડાં પહેરવા? તો જો આ દિવસે તમે રંગોત્સવ મતલબ એવા કપડાં પહેરો છો તો તમારા ગ્રહ પણ બલવાન થાય છે।
હવે રહી વાત રાશિ પ્રમાણે કઈ રાશિના વ્યક્તિએ કયા રંગના કપડાં પહેરવા જોઈએ, તો અહીંયા ખાસ કરીને મેષ રાશિ, મેષનો માલિક છે મંગળ, તો ખાસ કરીને મેષ રાશિવાળા વ્યક્તિઓએ લાલ રંગ અથવા કેસરી કલરના કપડાં પહેરીને ધૂળેટી રમે છે તો એમના માટે સારું છે. વૃષભ રાશિવાળા સફેદ રંગના કપડાં પહેરે તો એના માટે શુભ પરિણામ મળશે. મિથુન રાશિવાળા જે છે ખાસ કરીને ગ્રીન કલરના કપડાં જો ધારણ કરે છે, હવે એમાં લાઇટ અને ડાર્ક બંને ગ્રીન હોય છે, તમને જે અનુકૂળ હોય એ તમે પહેરી શકો. પણ મિથુન રાશિવાળા વ્યક્તિ જેના અક્ષર છે ક, છ અને ઘ, તો મિથુન રાશિવાળા વ્યક્તિઓ જો લીલા રંગના જો કપડાં ધારણ કરે છે અને ધૂળેટી રમે છે તો એમના માટે એમનો બુધ ગ્રહ પણ બલવાન થાય છે. વાત કરીએ કર્ક રાશિ. કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ છે જેના 2 અક્ષર છે, ડ અને હ અક્ષર. કર્ક રાશિનો ગ્રહ છે ચંદ્રદેવ. હવે કર્ક રાશિના વ્યક્તિઓ ખાસ કરીને જો સફેદ રંગના વસ્ત્ર પહેરીને જો ધૂળેટી રમે છે તો એમનો ગ્રહ ચંદ્ર બલવાન થાય છે. સિંહ રાશિની વાત કરીએ. સિંહ રાશિ જેના 2 અક્ષર મ અને ટ અક્ષર. સિંહ રાશિના વ્યક્તિઓએ ખાસ કરીને સિંહ એટલે જંગલનો રાજા જે સિંહ હોય એની સિંહ રાશિ કહેવાય. અને સિંહ રાશિનો ગ્રહ છે સૂર્ય. તો સૂર્યને પ્રિય કયો તો કે રક્ત, રક્ત કહેતા લાલ. તો જે વ્યક્તિ સિંહ રાશિના વ્યક્તિઓ ધૂળેટી રમવા માંગતા હોય તો એ લોકો લાલ રંગનો કોઈ વસ્ત્ર ધારણ કરીને ધૂળેટી રમે છે તો એમના જીવનમાં એક અલગ પ્રકારની આનંદની પ્રાપ્તિ થાય છે અને એમનો સૂર્ય ગ્રહ બલવાન થાય છે. કન્યા રાશિની વાત કરીએ. રાશિચક્રની છઠ્ઠી રાશિ જેનું નામ છે કન્યા. કન્યાના 3 અક્ષર પ, ઠ, ણ. હવે કન્યા રાશિના વ્યક્તિનો જે સ્વામી જે છે એ છે બુધ, અને બુધનો રંગ પાછો આવે છે ગ્રીન કલર, લીલો રંગ. તો લીલા રંગના વસ્ત્ર જો કન્યા રાશિવાળા પહેરીને ધૂળેટી રમે છે તો એમનો બુધ ગ્રહ બલવાન થાય છે. વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિના 2 અક્ષર ર અને ત અક્ષર. તુલા રાશિનો ગ્રહ બને છે શુક્ર. તો તુલા રાશિના વ્યક્તિઓ જો સફેદ રંગના વસ્ત્ર ધારણ કરીને ધૂળેટી રમે છે તો એમનો શુક્ર ગ્રહ બલવાન થાય છે. અષ્ટમ કહેતા 8મી રાશિ જે છે જેનું નામ છે વૃશ્ચિક. તો વૃશ્ચિક રાશિનો સ્વામી છે મેષ વૃશ્ચિક કયો ભૌમો. તો વૃશ્ચિક રાશિનો સ્વામી છે ભૌમ કહેતા મંગલ. તો વૃશ્ચિક રાશિના અક્ષર ન અને ય અક્ષર. તો ન અને ય અક્ષરવાળા વ્યક્તિ ખાસ કરીને ધૂળેટીના દિવસે લાલ રંગના વસ્ત્ર પહેરે છે તો એને ફાયદો આપે છે. ત્યાર પછી આવે છે ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ અક્ષર. ધન રાશિના વ્યક્તિનો સ્વામી થાય છે દેવગુરુ બૃહસ્પતિ. તો ધન રાશિના વ્યક્તિઓ પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને ધૂળેટી રમે છે તો એમનો ગુરુ ગ્રહ બલવાન થાય છે. ત્યાર પછી આવે છે મકર. મકર રાશિ એ ખાસ કરીને શનિ મહારાજની રાશિ છે. મકર રાશિના વ્યક્તિ કાળા રંગના વસ્ત્ર ધારણ કરીને જો ધૂળેટી રમે છે તો એમનો શનિ બલવાન થાય છે. ત્યાર પછી કુંભ. કુંભ રાશિનો સ્વામી પણ શનિ મહારાજ છે. તો એ લોકો જે કુંભ રાશિના વ્યક્તિ છે જેના અક્ષર છે ગ, સ, સ, તો કુંભ રાશિના વ્યક્તિઓ વાદળી રંગના, જેને આપણે બ્લુ કલર કહીએ, ડાર્ક બ્લુ, એવા રંગના કપડાં જો ધારણ કરીને જો ધૂળેટી રમે છે તો એમનો શનિ પાછો બલવાન થાય છે. અને છેલ્લે પાછો મીન રાશિ. મીનનો માલિક થાય પાછો બૃહસ્પતિ. તો બૃહસ્પતિ એટલે મીન એટલે દ, ચ, જ, થ. તો મીન રાશિના જાતકો પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને જો એ લોકો ધૂળેટીનો પર્વને ઉજવે છે અથવા મનાવે છે તો એનો બૃહસ્પતિ કહેતા ગુરુ એમનો બલવાન થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને દરેક ગ્રહો દરેક વ્યક્તિની એક રાશિ છે, રાશિનો એક સ્વામી છે અને સ્વામીનો એક રંગ છે. અને આ પર્વ રંગોનો ઉત્સવ છે. તો રંગોત્સવના પર્વ નિમિત્તે જો તમે ધૂળેટી રમવા માંગતા હોય તો અન્ય કપડાં પહેરીને રમતા હોય એના કરતાં બેસ્ટ તમે એ દિવસે તમારા રાશિ અનુસાર જે વસ્ત્ર હોય તેને ધારણ કરીને રમવાથી તમારો ગ્રહ ચોક્કસ બલવાન થાય છે. અને ભગવાન ઠાકોરજીના પણ આશીર્વાદ મળે છે, કેમ કે ભગવાનને પણ ધૂળેટી બહુ જ પ્રિય છે. અને જે રમે ધૂળેટી એના જીવનમાં થાય છે આનંદની પ્રાપ્તિ. એને સ્વામીજીની નામનો આનંદ, એટલે સદૈવ એનું ઘર અને પરિવાર હર્યો ભર્યો રહે છે, આનંદિત રહે છે. એ આ તહેવારનું એક વિશેષ મહત્વ રહેલું છે. તો દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ધૂળેટી પર્વને લઈને સરસ મજાની શ્રેષ્ઠ જાણકારી, શાસ્ત્ર પ્રમાણિત જાણકારી અને ગ્રહોને લઈને શ્રેષ્ઠ વસ્ત્રને લઈને જાણકારી આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા તમને નિત્ય એટલે કે રોજે રોજ આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.